તમે ક્યારે કોઈના પર વિશ્વાસ કરો છો? વિશ્વાસના બદલામાં તમને શું મળે છે? વિશ્વાસના બદલામાં વિશ્વાસઘાતની ઘટના બનવા પામી છે. આ અંગે પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઈ છે. વાત જાણે એમ છે કે કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલો એક યુવક યુવતીના સંપર્કમાં આવે છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે. ત્યારબાદ યુવક યુવતીની સાથે શારીરિક સંબંધો બાંધે છે. શારીરિક સંબંધ બંધાતા યુવતી ગર્ભવતી બને છે. જેવી યુવકને જાણ થઈ કે યુવતી ગર્ભવતી છે, તેણે લગ્ન કરવાની ના પાડી. છેતરાયેલી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને યુવક જેલના સળિયા પાછળ છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સગીરા અને યુવતીઓ સાથે અત્યાચારના કિસ્સા ચિંતાજનક હદે વધતા જાય છે. ક્યારેક નરાધમ યુવકો સોશિયલ મીડિયા થકી સગીરાને ફસાવીને જિંદગી બરબાદ કરી નાખે છે, તો ક્યારેક સાથે કામ કરતી યુવતીઓને લગ્નની લાલચે પીંખવામાં આવે છે. રાજકોટ પોલીસે દુષ્કર્મના આરોપીમાં ભરત ચંદ્રપાલની ધરપકડ કરી. રાજકોટના આજી ડેમ ચોક પાસે રહેતી યુવતીએ કરેલી પોલીસ ફરિયાદ અને કુકર્મના ઘટનાક્રમ પર નજર કરીએ તો કેટરર્સના વ્યવસાયમાં યુવક અને યુવતી સાથે કામ કરતા હતા. આ રોજબરોજના કામ દરમિયાન બંનેનો પરિચય વધી ગયો. યુવક અને યુવતીની કામ સિવાયની મુલાકાતો હવે પ્રેમ સંબંધમાં પરિણમી. આ બંને પ્રેમીઓ હવે કામ સિવાય પણ એકાંતમાં એકબીજાને મળવા લાગ્યા. વર્ષ 2024થી લઈને પોલીસ ફરિયાદ થઈ ત્યાં સુધી યુવતીને લગ્ન કરવાની અવારનવાર યુવકે ખાતરી આપી. અંદાજે 2 વર્ષના પ્રેમ દરમિયાન વારંવાર શરીર સંબંધ બાંધ્યો. એક ગેસ્ટ હાઉસમાં જઈને યુવક અને યુવતીએ એકાંતની પળો માણતા રહ્યા. આ સમયગાળા દરમિયાન અધૂરા માસે બાળકનો જન્મ થતાં તે 2 દિવસમાં મૃત્યુ પામ્યો. જે બાદ પણ શરીર સંબંધો બાંધવાનો સિલસિલો યથાવત રહ્યો. બીજી વખત યુવતીને ગર્ભ રહી જતા સંતાનમાં એક દીકરીનો જન્મ થયો. જે બાદ કોઈ મુદ્દે વિવાદ થતા યુવકે હવે લગ્ન કરવાની યુવતીને ના પાડી દીધી. જીવનમાં છેતરાયાનો અને બરબાદ થયાનો અહેસાસ થતા જ યુવતીએ રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી. આજી ડેમ પોલીસ સ્ટેશનમાં એક બેન છે જેમને ફરિયાદ આપેલી કે આ કામના સામાવાળા છે ભરત મૂળજી ચંદ્રપાલ, એમની સાથે એમના જે કેટરિંગનો બિઝનેસ છે એમાં એમની સાથે ઓળખાણ થયેલી અને ત્યારબાદ એમને એવી પ્રોમિસ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ ને તને રાખીશ. પરંતુ ત્યારબાદ ઘણા વર્ષો સંબંધ રાખવા છતાં પણ એક સંતાન પણ થઈ ગયેલું, તેમને 3 વર્ષનો હાલમાં છે. તેમ છતાં એને ખાતરી આપવા છતાં લગ્ન કરેલ નહીં અને આ બાબતે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. આરોપી ગુનાની કબૂલાત કરે છે અને હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે. આ પ્રેમ સંબંધના થોડા દિવસો બાદ યુવક અને યુવતી નજીકમાં ભાડે મકાન રાખીને રહેવા લાગ્યા હતા. અંદાજે 2 વર્ષના સમયગાળા સુધી યુવતી સતત લગ્નની વાત કરતી રહી, પરંતુ યુવક પૈસાની સગવડ થયા બાદ લગ્ન કરવાનું કહીને વાતને ટાળતો રહ્યો. ગત 31 મેના રોજ ભરત ચંદ્રપાલ યુવતીને આપેલા રૂપિયા પરત માંગતા બંને વચ્ચે ઝઘડો થયો. જે બાદ યુવતીની માતાને ફોન કરીને ભરતે તમારી દીકરીને અહીંથી પાછી લઈ જાઓ તેમ કહીને ધમકી આપી હતી. ફરિયાદમાં એ રીતે કે આ અગાઉ જે કેટરિંગનો બિઝનેસ હતો એ દરમિયાન ઓળખાણ થયેલી એની સાથે મૈત્રી સંબંધ થતા ને એમની સાથે અવારનવાર સંભોગ કરેલો ને એના ફળ સ્વરૂપે 3 વર્ષનું બાળક થયેલું અને એ બાબતનું અને પછી ત્યારબાદ એની સાથે વિશ્વાસઘાત કરીને એની સાથે લગ્ન કરવામાં નહીં આવેલું એના કારણે ફરિયાદ છે. ભરત ચંદ્રપાલ સાથેના સંબંધો યુવતીની માતાને પહેલાથી જ પસંદ ન હતા. આમ છતાં યુવતી માતાની વાતને અવગણીને ભરત સાથે તેની બહેનના ઘરે તેમજ પછી અલગથી સાથે રહેવા લાગ્યા હતા. આ અંગે ફરિયાદ બાદ આજી ડેમ પોલીસે ભરતની ધરપકડ કરી છે. જોકે યુવતી અને તેની 3 મહિનાની દીકરીના ભવિષ્ય પર ખતરો ઉભો થયો છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.